आज पेरू नाखो कोयला ने क्यों क्यों करे छे बाने गोळाમાં જલી છે યારી છે આય કેવું બોલે છે હા હું પાછી પાડું ત્યારે કોચકો લાવી આપણે હા તો ગાઈસ આ કોયલો ઈવન ખોરતો ખોરતો આવું છે સંગીત કલાકારો તો નહીં બે જણ એકબીજાને બોલાવે છે પેલો પેલા પેલો ટેટે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી હવાર હવારમાં આવી જાય છીએ વૈકણ સાર વાટવાને એક બાજુ વળો છે પૂળા બંધવાના છે તો પેલો બે જણા એક પૂળા બંધશે અને અમે હું હોય ને મારા વાઈફ ત્રણ જણા સાર વાટે છીએ બરાબર તો પેલી બાજુ જઈને બતાવીએ કે પેલો સેવા પૂળા બંધશે ગાઈઝ મને તો નહીં આવડતા પણ ઓને આવડે જ પાછું તને इस सब में हमारा नाम नहीं है नहीं અને ગોવિંદ તો અમારે પૂળા બધવાનું શું છે કે પૂળા બધા સ્પેશિયલ મજૂરી જાય છે એમ તો અસર પૂળા આવડે એ કઈ નહીં આવડતા નહીં એવા બધા છે ને ખાલી એક વખત ઉપાડ ભાઈ મેં લેલા છોડી ગયો ઓય કે તો બધીને હું બીજું બધવા જાઉં એટલે કે આગળ છૂટી જાય હા તો હું આ બધાને બતાવતા આવું કે પેલો પૂળા છે બંધ છે ને તમે સાર વાટો ને પછી હું સાર વાટવા આવું છું તો કાંઈ જ છે ને પેલો તો એ બસ સાર વાટે છે અને આ બાજુ જુઓ મારા મમ્મી બે જણો પૂળા બધે છે અને મારા ભાઈ પણ પૂળા બંધાવા હમણાં આવવાના જ છે પણ એના એને ઢાળીએ જશે રૂમાલ લેવા અને પછી એ પૂળા બંધાવશે બરાબર તો ગાઈઝ આ ત્રણ પાળીઓ આપણે વાળ્યો હતો એટલે એના પૂરા બધવાના છે હારે તો સઘાસ એટલે એ તો વાઢીને કરવાના છે બાકી તો આ રીતના પૂરા બંધ છે બરાબર ગાઈઝ જો અમને તો નહીં આવતા અમે મોરી બધતા પણ બરાબર ના બંધાતા જો મારા માને સીતા બધે પૂરા વાળીએ છીએ પૂરા ઢાળીએ લઈ જવાના છે બધી હવ પૂળા ડાળિયા લઈ જવાના છે બધી તો અમારા ગણતરી માટે છે એવી રીતના બંધ છે ખબર કે પોસ પૂરા આ રીતના બધી મેકવાના એટલે ડાયરેક્ટ ગણતો ફાવે બરાબર તો હાલ તો આ બે જણા બંધ છે પછી માતા આવશે એટલે આ બંધાવરાશે હું જઉં છું પેલી બાજુ તો એ બાજુ સારા વાટતા ફાવે બરાબર તો ગાઈ જા હું મારા માઈ મારા મમ્મીને અને મારા ભાઈ ત્રણ જણા છે ને પૂળા બંધી કાઢ્યા છે અને પોસ આ રીતના મૂકી દીધા છે તો ગણતો પાવ અને ખરા નહીં રહ્યો આમ બધી રહેશે અને અમે સાર ખરું ને વાઢી અને બધી અને પીણે ઢાળીએ નાખતા આવે છે બરાબર તો અમે ખરું ને આરા પૂળા ના આવે તો પછી ભેગા કરી દઈએ ને ડાલું આવે છે પછી લઈ જવાના છે તો હજી ડાળા નાખવાની વાર છે તો પછી ના આવે તો પછી ભેગા કરવા માંડીએ છીએ બરાબર તો ગાઈસ અમે આપણે પૂરા ભરી દીધા છે ડાલામાં જોઈ શકો છો તમે અને અમે આપણે લઈને જઈએ છીએ પેલા ખેતરમાં ઢાળિયા લઈ જવાના છે બરાબર હારે હતા ને એ કણ જઈને બતાવીએ યાર હાલ થોડું બાઇક વચ્ચે પડે છે કે લઈ કે તો ગાઈસ આપણે અમે પૂળા લઈને આવી જાય છીએ વૈકણ બધા પૂળા ખાલી કરી દીધા છે હું તમને પહેલાં બતાવી દઉં જો ગાય અડધા પૂળા હોય ના હાલ જે 20-25 વધારે હો અને બીજા ઓય ના હે છે બીજા ઓય ના હે આ બધા મોડવાના છે તો હોય હારા ભર ઉપર બરાબર પણ તો એમ પછી હાલ માટો હોય ના હે ગરમીના હાલ ઉપાડતા નહીં મારા ભાને કીધું કેનલ પર રાખીએ પણ કીધું એથી તો ઓય લાવી દઈએ અને મોડવા તો એ મંડાઈ દઈએ પણ એ રાખીએ નહીં મંડવા પછી મંડશું બરાબર હોત નાખો તો કાલે સવારે બરાબર તો ગાઈઝ અરે જે આપણે સાર લાવ્યા છીએ ને એને આપણે કટકા કરવાના છે બરાબર તો અમે ગોઈને બે જણા કટકા કરી દઈએ છીએ હું તમને કહું છું કે અમે ઘેર જઈએ છીએ બરાબર ખાવાનું એવું કરવા માટે તો ના આવે તો પછી ઘેર જઈને જ બતાવીએ છીએ અને હાલ માટે પૂળા વહી છીએ અને સાર ખરીને સારના કટકા કરી દઈએ બરાબર તો પછી તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ ઘેર અમે કરીએ છીએ આપણે ખાવાનું તો ઓને બધું રંજી કાઢી બરાબર તો જો સેવો કરીશું અશાક્ષ
ગામની અગોનું અને ગવાની રોટલી છે તો ખાવું હોય તો આવી છે. હા તો ગાય ખાવું હોય તો આવી તો સેવો અને ઘરની આગો અને રોટલી બરાબર તો અમે ખાઈ લઈએ છીએ બરાબર. આ માટે ખાઈને દુકાન જવું છે તો ગાય આપણે ખાઈ બહીને આવી ગયા છીએ વૈકણ દુકાન બેસી ગયા છીએ તો કોઈને બે દાડા બેઠા છીએ ફોન જોઈએ છીએ. તમારે ફોન જોવો હોય તો આવી જાઓ ને દુકાન બે હોય તો આવી જાઓ પછી ઘેર હેડીએ છીએ ચા પીવા માટે. હા હેડ તો ગાય અમે આપણે આવી ગયા છીએ ઘેર ને પીએ છીએ ચા તો પૂરીઓ ને એવું ખાઈએ છીએ એનું અને પેલા મહેમાન આવ્યા હતી એને મેકવા જવાનું છે મારા બધા ભાને મેકવા જવાનું છે બરાબર. તો મારી ચા બા પીવો કે ઠરી જાય પછી પંખાનો આવી રહ્યા પાણી પીધું છે એટલે કે રાગ પીએ છીએ તો ચા પીવું હોય તો આવી જાઓ ભાઈ. આના ઠંડુ પાણી છે अपन को तो भाता नहीं है ओने जबर भाव पानी बाकी तो चા પીવા બેસીએ. તો ગાઈઝ હું હેડું છું ઓન મેકવા માટે અને જોવા બે જણા છે એ બેસ્યો છે અને આ બધા ખેતરમાં જ હોય છે બરાબર. તો હું અહીંથી મેકું છું ને જો અમે આગળ જતા જઈએ એમ બતાવતા રહીએ બરાબર. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વૈકણ અને આર્યા છે ગંદીપજી ભરાઈને હેડ્યા છીએ અને આર્યા આપણો ગોઠા નહીં આપણને ઘેર જવા દેતા નહીં એટલે અમે રહેવું પડશે. રિક્વેસ્ટ ઘણી કરીએ છીએ પણ ગોઠતા જ નહીં યાર આપણે તો આપણે આટલા રહીએ પૈસા રહીએ છીએ રવાનું છે અને આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. મળશું નવા બ્લોગને કાલે સવારે બ્લોગ ચાલુ કરી દઈશું બરાબર. તો જય માતાજી. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી. તો અમે હા ઉઠી જાય છીએ ને હેડ્યા છીએ કારણ ખેતરમાં આપણે તો એમના જ હેડ્યા છીએ. અરે બધા મજૂર બધા કામ માટે જ હોય છે અને આઈકન તો શું ના ઝપટ કદી ના પહેરે ઓલું પહેરે કારણ કે અંદર જેપટી ઘણી બધી છે આપણા ત્યાં પણ હોય છે એ રીતના. તો અમારા મોરી પેલો બે મજૂર જોવા છે બરાબર ગોળ ઇન્જિનિયર તો આપણે એકદમ જઈને બતાવીએ છીએ રહેવું કામ કરું છું બરાબર. તો હાલ માટે તો એકદમ ખેતરમાં જઈએ છીએ અને એકદમ પકવાત થયા છીએ ગાઈઝ. તો ગાઈઝ અમે આપણે અહીંથી ઘેર નીકળી જઈએ છીએ બરાબર. અને હજી વાન તો બધા પૂરા વધવાના બાકી છે પણ આ એરિયામાં આવી છે અને હું અમે ઘેર જાઉં છું બરાબર. તો આમાં સોળી આપવાની છે અને આખી સોળી સોંપાઈને જો પણ યાર વહેલા સોંપવાની હોત તો સોંપાઈ જત પણ પછી આ તો ખાસું મોડું થાય બરાબર. તો એટલા માટે આપણે હું અહીંથી ઘેર નીકળી જઈએ છીએ બરાબર. તો ગાય તમે આપણે આવી જાય છીએ વગર ઘેર અને પીણી નીકળી જતા હતા ને અમે આવી જઈએ છીએ ઢાળીએ તો એકાને કર્યા છે પૂળા પોળા આપણે નહીં કર્યા ગોઈને એવા કર્યા છે. તો ગોઈને સારો વાટવા ગયો હતો આમ વાઢીને આવ્યો છે તો ગોઈને સારો વાટવા ગયો હતો વાઢીને આવ્યો છે બરાબર. રાત્રે મેકા છે અને મમ્મી આ બધા સાર વાઢીને આવ્યા છે. તો સાય કન લઈ જતો હું તો ગાઈઝ વેગન કોમ પતી ગયું છે એટલે આપણે હેડીએ છીએ અમે ઘેર. તો પછી તો ગાઈઝ અમે આપણે ઘેર આવીને ખાઈ લીધું છે અને નહીં નાખ્યું છે અને અમે આપણે છે ને જઈએ છીએ અમે આપણે દુકાન બરાબર. તો દુકાન બેહવા જઈએ છીએ. તો ગાઈઝ તમે અમારા હંગાથી હેડો ને આપણે દુકાન જઈને બતાવીએ. તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ વગર દુકાન બેઠા છીએ તો 3 વાગી ગયો એટલે આપણે અમે ઘેર જવાનું છે પછી બરાબર. કોયલીનું બસ્યું અને આજે છે કોયલી તો એનું બસ્યું આવી છે હવે પાણી પીવા છે ઠંડામાં બેઠું છે અહીં ચૂક કરીને પાણી પીવા છે. જાણે પેલું જાણો પેલો કૂકડો પેલો પહેલાં ખબર આવતો એના જેવું અને પાછળ પેલા બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ તો રિક્ષામાં ગાયન વગાડતા જોઈ છે. કોપીરાઇટ તો કીધું તમે ગમે જે રીતના હલાઈએ પણ હલાઈએ તો ખરા
તો સાબ આપીને અમે એમ બેઠા છીએ ને અમે જઈએ છીએ ખેતરમાં. તો ગોવિંદ પાડી ગયો તો કોયલામાં બસાને અને જો હા કોયલામાં બસ્યો. હા એમ ક્યાં છે તો બીજા શું કોયલા બોલું છે કે શું બોલું અહીંયા આલિયાબડા ઉપર બેઠો દેખાતો નહીં પણ હાથ પેરું નાખું કોયલાને શું શું કરે છે બાને ગોળામાં જલી છે હારી છે આ કેવું બોલે છે હા હું એને પાછી પાડું ત્યારે કોઈ કોલાઈ આપણે હા કેવું બોલે છે શેવ મ્યુઝિક વગાડે છે મ્યુઝિક વગાડે છે હા સંગીત કલાકાર છે તો હા સંગીત કલાકાર છે હા એ લો એ કોળે છે એ ખોળી છે તો હમણાં પછી ગળવા શેરી એને સૂર દે હું તો ગાઈઝ આ કોયલો ઈવન ખોરતો ખોરતો આવે છે. સંગીત કલાકારો તો નહીં બે ત્રણ એકબીજામાં બોલાવે છે પેલો પેલા પેલો આ રે બોલે છૂટકું બોલે છે કે એ કાંયા બોલે છે જો આર્યા હોય બેઠા છે ને પેલા એ બેઠા. તો ગાઈઝ આપણે આવી જાય છીએ ઢાળીએ અને માલી આપણે શું કરીએ છીએ કયો ઢોર પૈયે સોન ભરીએ ઢોર પૈયે સોણ ભરીએ ગોવિંદજી હે ઈ હોય શું ખળાઈ છે ખબર સડ્ડો તો સડ્ડો ઈવાનો કોસ્ટ્યુમ ચેન્જ કરશી પાછા અને પાડોળાને એક લીધું છે પેલો એક પાવ છે તો તાણા બે તાન પાવા જઈએ શું કેવું પછી સોન બોણ ભરી નાખીએ પછી જગ્યાઓ હોવાની બદલી કાઢી જો હોય તો સોનનું બોણ કહી નાખી છે આ પાડોજી જોઈ રહ્યા છે જીગર તરસ્યા થયા છે કહું છે તરસ્યા થયા છો મને શું કે બોલતા આવા છે ગુજરાતી હું તો ઉર્દूમાં જ વાત કરશે એમ કીશ मैं पोयला खींच लेता हूँ तो आप सब लोग वो कर दो वो मतलब हाँ अरे पोयला અમે ખેંચી નાખીએ ને એ બધા પાવન નવરાવન એવું બધું કરો તા. તો ગાય આ સીતાફળીની એસી રબડી રહી છે કે એટલે મમ્મીને જુગાડ લગાવે ચિયો લગાવે જો ચિયો લગાવે મમ્મી આ જો ઉપર પોખરામાં આ ધોકાનું પોખ ઉપર આવ્યું છે અને આ ઉપર ભરાય છે અને આ જુગાડ ઓય લગાવે એક ઓના ટેક એ રહ્યું અધર નકર ને શું હતો એટલે બે હો ખાઈ જાય આપણને તો ખાવા દઈએ અમે એવાને તો સાર ખાવાનું આપણે કોઈ સાર ખાવાના નહીં અને આપણો આમ તો હારી સીતાફળ ખાવાના તો મમ્મીને થોડું ને શું કરે એટલે મને ગોતો કે ડબ જોઈ સીતાફળ આ હારે નહીં આવે આ તો આવું હોય તો આવી જાય ભાઈ અસર કમ્પ્લીટ રેડી હા ઉતારી રે હા હેડો તો ગાય જુઓ અરે હું ટેસ્ટ નવરાવું છું બરાબર અને અમે વિડીયો સારું કરીને અમે નવરાઈ રહ્યો છું તો પેલા ગોવિંદ છોડી અને અમે એની જગ્યાએ બોધવા જાય બરાબર હા હા એ પણ મને પેલા રસ્તામાં તો આગું જવા દે તો જુઓ આવી જો આવ્યો હોય કાં અને પેલી બાદ જોવામાં મમ્મી આવે છે બરાબર એ રે બરાબર સોન ક્યાં ભરતી है સોન ભરતી તો ગાય તમે એમ જ જોઈએ છીએ મમ્મી બે ત્રણ પેલી બાદ બાણ બદલવા માટે તો તને હેડ જો તમે પેલી બાજુ તો ગાય અમે આપણે છે ને બાણ બાંધી રહ્યા છીએ જુઓ આપણે કેટલો બાણ બાંધ્યો છે એક પૂરેટું જ બાંધીશ બધા નહીં બાંધ્યો બરાબર માં અમે બે હોય બાંધ્યો છે અને એક લાઈન નહીં બાંધ્યો
એ રીતે જઈશે પેલબાદ તો આપણે જઈ હેડો ત્યાં પેલબાદ તો ગાય અમે ભેંસું ધોવાઈ જઈશું આ બાદ સ્ટોન ભરાઈ ગયું છે તો એ નાખવા જવાનું છે પછી આ બાદ સાર નાખાય મારા માં સાર નાખે છે અને ગોઈને ધોવા છે ટોકર બરાબર અને અમે જઈએ છીએ ઘેર તો આટલો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તો નવા વ્લોગમાં તો જય માતાજી.